કેમ અહીંયા બેઠક રાખવામાં આવી છે? અમારું બંધારણ 4/1/26 દિવસે વગડ મુકામે બંધારણ થયેલું 27 તાલુકા 3 જિલ્લાના 27 તાલુકાઓની બંધારણ સભા મળી હતી અને બંધારણ સભાની અંદર અમે આ 16 નું બંધારણ કરાયેલું 16 મુદ્દાની અંદર જ્યારે આ લોકોએ અહીંયા જાબડિયા મુકામે બંને કલાકારો દ્વારા એ ડીજે વગાડવામાં આવેલું અને ડીજે વગાડતા એમના સોશિયલ મીડિયા વાયરલ થયા ત્યારે યુવાનોએ એક આક્રોશ વ્યક્ત કર્યો કે જ્યારે સમાજ પ્રગતિના પંથે જઈ રહ્યો હતો, સમાજ કુરિવાજોમાંથી નીકળી રહ્યો હતો, સમાજ આ કુરિવાજોમાં નીકળી પૈસા બચાવી અને એ આગળ કરવાની વાત જ્યારે થઈ હતી ત્યારે આ લોકોએ સમાજનો બંધારણનો ભંગ કર્યો છે અને ભંગ કરવાના કારણે જે અમે અહીંયા સ્વયંભૂ લોકો અહીંયા એમનો જવાબ માગવા માટે આવવાના છે ત્યારે આગેવાનો અને યુવાન મિત્રો બધા અહીં આવશે. અહીંયા ગામને અને બધા સમાજના લોકોને જવાબ માગશે કે ભાઈ આ શા માટે તમે કર્યું છે. જ્યારે સમાજ આટલો એક્સાઇટેડ હોય અને શિક્ષણની વાતથી પછાત રહી ગયો હોય અને ત્યારે અમારે આ એમની પાસે જવાબ માંગો છો શા માટે તમે આ કર્યું છે. એમનું કહેવું છે કે અમારો ગોળ અલગ છે ને આ બંધારણની અમને કોઈ પ્રકારની જાણ પણ કરાઈ નથી કે તેના જે નિયમો છે તે ઘરે ઘરે પણ અપાયા નથી. હું આજ ગોળનો એમનો જ પરિવારનો ભાઈ છું, હું બહારનો નથી. અને અમારે જ્યારે 3 જિલ્લા સાથે મળીને આ બધું કર્યું હોય ત્યારે કોઈ ગોળ કે બીજી વાત રહેતી નથી. ત્યારે આખી વાત એ આખા સમાજની આવે છે અને જ્યારે ખબર નથી એવી વાત કરવામાં આવે તો તે પણ તદ્દન ખોટી છે. એ લોકો સોશિયલ મીડિયા ઉપર આટલું બધું કેમ્પેઇન ચલાવતા હોય અને સોશિયલ મીડિયા ઉપર કોપી થેલિંગ બધું જ ચાલ્યું હોય અને આપણે એમ કહીએ તો એ એક ખાલી બહાનાબાજી છે. આમાંથી બચવા માટેની બારી ગોતી રહ્યા છે, એનાથી વિશેષ આમાં કશું જ નથી. કયા પ્રકારની કાર્યવાહી થશે આજે? કાર્યવાહી અત્યારે બધા આગેવાનો અને બધા મળશે, એના મનોમંથન કરશે અને મનોમંથન કર્યાના અંતે શું કાર્યવાહી થઈ શકે આમાં દાખલારૂપ કરવા માટેની બધી વાત ચાલે છે. તો હવે કઈ રીતની કાર્યવાહી થશે અમને થોડી સમયમાં આપણને ખબર પડશે કે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે. એવું છે કે અન્ય જગ્યાએ પણ આવા ડીજેના પ્રોગ્રામ થયા છે અને તે જાન લઈને ગયા હતા, ત્યાં પણ ડીજે આવ્યું હતું, તો એ પણ કોઈ મુદ્દો? એમાં વાત એવી છે કે એ વિસ્તાર જે છે જાન આવેલી છે એ વિસ્તાર અમારા 3 જિલ્લાઓની વાત છે એની અંદર એ વિસ્તાર નહોતો. અમારા 27 તાલુકાઓની નથી, એ મહેસાણા જિલ્લાના હતા. છતાં પણ એમની સાથે પણ અમે વાતચીત કરી રહ્યા છીએ કે તમારે આ બધું ના થાય. અને સમાજ જ્યારે આજે પાકિસ્તાન જેવી બીજી અધર કન્ટ્રીની અંદર જો આપણું ઉદાહરણ લઈ શકતા હોય તો આપણે કેમ ના લઈ શકીએ? ગુજરાતના ઠાકોરો કેમ ના લઈ શકે? એટલે આખા ગુજરાતની અંદર આ બંધારણ આની સ્થિતિમાં લાગુ થાય એવા અમારા ચોક્કસ પ્રયત્નો છે.